સમગ્ર રાજ્યમાં જમીન કૌભાંડનો રાફડો ફાટ્યો છે। ખેડા, વડોદરા, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ આવા કિસ્સા ઉભરાઈ રહ્યા છે। બોગસ બિલથી કે ભરતા નામથી અધિકારીઓના મેળાપીપણામાં દરેક જિલ્લામાં બની બેઠેલા બોગસ ખેડૂતો જમીનનો વેપલો કરે છે। કોઈ બનાવટી દસ્તાવેજો બનાવે છે તો કોઈ નકલી સહીઓ કરે છે અને એ પણ અધિકારીઓની રહેમ નજર હેઠળ। મોટા અધિકારીઓના આમાં કિસ્સા ભરાય છે અને બીજી તરફ ઊભી થાય છે એક બોગસ ખેડૂતોની લાંબી લંગાર અને તેમાં લૂંટાય છે ગુજરાત સરકારની તિજોરી અને પ્રજાના ટેક્સના પૈસા। અરે ક્યાં તો વિધવા બહેનોની જમીનો પણ પચાવી પાડવામાં આવે છે। આ હદ સુધી આવા બની બેઠેલા બોગસ ખેડૂતોનો વ્યાપ વધી રહ્યો છે, જેમાં અધિકારીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ કરાય છે। કારણ કે એક ફાઇલ 4 થી 5 ટેબલો ઉપર ફરે છે ત્યાં સુધી કોઈને દેખાય જ નહીં। પણ ના, અહીં કોઈને જોવું નહીં હોતું, કારણ કે આંખ ઉપર લીલી નોટોની પટ્ટી બંધાઈ જતી હશે। તો આવા બની બેઠેલા બોગસ ખેડૂતો કેવી રીતે બને છે અને સક્રિય થાય છે તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ભરતસિંહ ઝાલા, ખેડૂત આગેવાન પણ આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે। બંને મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, તમે એ જણાવો કે બોગસ ખેડૂતોની એક લંગાર ઊભી થઈ છે, સરકારી તિજોરી આમાં લૂંટાઈ રહી છે, પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને છતાં પણ અધિકારીઓ તો આંખ આડા કાન જ કરે છે, કારણ કે આ ઘટનાઓ તો રોકાતી નથી, બનાવો તો રોકાતા નથી, દિવસે ને દિવસે કેસ તો વધી રહ્યા છે। આનું નિરાકરણ શું? લખમાં સૌથી પહેલા તો આપણે એ બાબતની હર્ષપૂર્વક નોંધ લેવી પડે કે મંતવ્ય ન્યૂઝની જે બોગસ ખેડૂતો સામે મુહિમ ચાલુ કરી છે એમાં આજે આપણને એક બહુ જ મોટી સફળતા મળી છે। ધ્રાંગધ્રાના નરાળી ગામે ખોટી રીતે બોગસ ખેડૂતો બની ચૂક્યા હતા। રાજુ ભાઈલાલ શાહ અને કોઠારી પરિવાર, એના તમામ કુટુંબીજનો એક ડૂબની જમીનમાં એમના વડવાઓનો કબજો હતો અને એ કબજાને બીજા કોઈ ડિસ્ટર્બ ના કરે। સરકારશ્રીની જમીન હતી, ડૂબની જમીન હતી, એમાં એમણે એમના વડીલોનો કબજો હતો એ પ્રતિપાદિત કરવા માટે કોર્ટમાં ગયા અને કોર્ટે એમને કોઈ ડિસ્ટર્બ ના કરે, એમના વડવાઓનો કબજો હોય તો એ પ્રકારનો એક મનાઈ હુકમ આપ્યો। મનાઈ હુકમનું ખોટું અર્થઘટન કરી અને એ લોકો ખેડૂત બની ગયા અને રાજ્યની અંદર ઠેર ઠેર એમણે જમીનો ખરીદી। પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના જે જાગૃત કલેક્ટર બહુ ત્વરિત આ અંગે પગલાં લીધા અને ખેડૂત ખાતેદાર તરીકે એમને રદ કર્યા, એમના પ્રમાણપત્રો રદ કર્યા અને 7/12ના ઉતારીની અંદર એની નોંધ પણ કરી દીધી। હવે રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરોએ આ કરવાની જરૂર છે કે એમને ત્યાં કેટલા બોગસ ખેડૂતો બની ગયેલા છે અને કેટલા બોગસ ખેડૂતોની ફરિયાદો છે, એ ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવો જોઈએ અને એને બિન ખેડૂત માત્ર જાહેર ના કરવા જોઈએ। એણે સરકારી જે દસ્તાવેજો છે, સરકારની જે પ્રક્રિયા છે એને દૂષિત કરીને એ ખેડૂત બન્યા છે, માટે એમને સામે ફોજદારી રાહે પગલાં લેવા જોઈએ। એમની જમીન છે એ સરકારે જપ્ત કરી લેવી જોઈએ અને આગળની જે કાર્યવાહી છે એ એમને મદદરૂપ થનારા અધિકારીઓ પર કરવી જોઈએ। જો આ નહીં થાય તો આ બોગસ ખેડૂતોની લંગાર લાગવાની જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે છે અને ખેતી લાયક જમીન છે એ ઘટતી જશે। કેમ કે આવા જે પૈસાદાર ધનિક લોકો છે એને જમીનમાં ખેતી કરવામાં રસ નથી, એમને જમીનના ભાવ ઉચકાય એમાં રસ છે, એ ફેન્સિંગ કરીને પડતર પડી રહેવા દેવાના હોય છે અને આ છે રાષ્ટ્રીય બગાડ છે, નેશનલ લોસ છે। આ નેશનલ લોસની જે કલમો હોય એ આ લોકો સામે લગાડવી જોઈએ। કેમ કે ઉત્પાદન ઘટે એટલે કેન્દ્ર સરકારને બહારથી અનાજ આયાત કરવું પડે, એટલે આવા જેટલા બની બેઠેલા ખેડૂત છે એ સરકારને પણ મોટું નુકસાન પહોંચાડે છે। સરકારની પણ હવે તો આંખ ખુલવી જોઈએ। હવે જે સુરેન્દ્રનગર જિલ્લાની વાત થઈ એવી જ વાત છે ખેડા જિલ્લામાં, એવી જ વાત છે વડોદરામાં। એના જે ગામો છે એમાં બીડજ ગામ છે, દશરથ ગામ છે,
સામતપુરા ગામ છે ને એની આજુબાજુના જેટલા ગામડાઓ છે એની જમીનોમાં અનેક બોગસ ખેડૂતો બની જ ગયા છે. જે દશરથ ગામ છે ત્યાં આ જે નામો લીધા એ જ કુટુંબો બોગસ વિલના આધારે ખેડૂત બની ગયા છે અને એનો આખો જે ફરિયાદની ફાઇલ છે આ જે બોગસ ખેડૂત બની ગયા એની બોગસ ફરિયાદની ફાઇલ વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીના ટેબલ ઉપર પડી પણ છે. અને જો કે સુરેન્દ્રનગરના જિલ્લાના જેટલા જ ત્વરિત પગલાં લેવા માટે વડોદરાના કલેક્ટર પણ જાણીતા છે અને આપણે ઈચ્છીએ કે એકાદ બે દિવસમાં એ ત્યાંનો પણ ફેંસલો આવી જશે. કારણ કે હવે બધાને ખ્યાલ આવી ગયો છે કે બોગસ ખેડૂતોને લાંબા ચલાવવા ના જોઈએ. આ નેશનલ લોસ છે અને નેશનલ લોસમાં જો કલેક્ટર પોતે સહભાગી હોય તો એનાથી ખરાબ બીજી કોઈ બાબત હોય જ નહીં શકે, કારણ કે એ જિલ્લાનો રાજા છે. હવે આખી જે પ્રક્રિયા જે થતી હોય છે એમાં તલાટી, એના પર નાયબ મામલતદાર, મામલતદાર, સર્કલ, પ્રાંત, ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર, આ આખી જે લંગાર હોય છે આ બધા ઉપર જે ફાઇલો ફરતી હોય છે અને જે ખોટા ખેડૂતો જે બની જતા હોય છે આવી રીતે વીલ કરીને કે ભલતા નામથી કે જૂના કબજેદાર બનીને, હવે કબજેદાર અને માલિક બે વચ્ચેનો તફાવત ના સમજે એટલા મૂર્ખા અધિકારીઓ નથી, પણ એમને આંખ આડા કાન કરવા હોય છે. કારણ કે એમના ખિસ્સા ગરમ થયેલા હોય છે અથવા તો એમની આંખે ગ્રીન નોટોના પાટા બંધાઈ ગયેલા હોય છે એટલે એમનું સત્ય દેખાતું નથી. એમને ત્યાં એટલા માટે બેસાડ્યા છે કે કાયદો અને સત્યનું પાલન કરાવવું, નહીં કે એની સાથે બાંધછોડ કરી અને ખિસ્સા ગરમ કરવા. આ અધિકારીઓ રિટાયર્ડ થાય ત્યારે તમામની અંગત મિલકતોની એસીબી દ્વારા તપાસ થવી જોઈએ, તો જ ખબર પડે કે એમણે નોકરી દરમિયાન શું શું ધંધા કર્યા હતા. બાકી આવા બોગસ ખેડૂતો છે હવે શોધીને બહાર નહીં લાવે તો આવતી વિધાનસભામાં પણ આ મુદ્દો ચગવાનો છે અને સરકારે જાગૃતિ બતાવ્યા વગર આ દિશામાં જાગૃત થયા વગર છૂટકો જ નથી. બિલકુલ ચોક્કસથી. ભરતભાઈ, આપ એ કહો કે બોગસ ખેડૂતો બની અને જે આ જમીન માફિયાઓ છે ને એ બેફામ બન્યા છે ને એનો રાફડો ફાટી નીકળ્યો છે. એટલી હદે બેફામ બની ચુક્યા છે એ લોકો કે ઉપજવાળી જમીન હોય તેને એ લોકો ખરીદી લે છે અને પછી એને બિન ઉપજમાં ફેરવી નાખે છે. એટલે એ લોકો તો ખેતી કરવા ત્યાં જવાના નથી, કારણ કે એ લોકો ખેતી કરે કે પછી ધંધો કરે, એટલે એમને તો ખાલી ઇન્વેસ્ટ કરવા માટે એ જમીન ખરીદી હોય છે, પરંતુ એને દેશને તો નુકસાન થઈ રહ્યું છે. એ કેમ નથી દેખાતો આપણા અધિકારીઓને? મંત્રીઓનો ખૂબ ખૂબ આભાર. આ મહાન ભગીરથ કાર્ય કર્યું, જળ, જંગલ અને જમીન બચાવો એ ટાઈપનો આ પ્રશ્ન છે. આજે હું તમને કહું, 1991 થી 2024 સુધીમાં અને અગાઉ 1970ના હોનરસમાં લગભગ 35,000 હેક્ટર જમીનમાં તો વાવેતર થયું એવું નથી. 2005 અને 2006ના ફ્લડમાં જમીન ઓછી થતી જાય છે. કયા જિલ્લાની વાત કરો સાહેબ? આખા ગુજરાતમાં. અચ્છા. આખા ગુજરાતની અંદર 1,92,000 હેક્ટર જમીન 1991 થી 2013માં સરકારે જમીન સંપાદન કરી. સાંભળજો, 2 રૂપિયા મીટર, 2 રૂપિયા રૂબાન નો આવે. આપણે સંપન્ન સાહેબનો તમારો બધાનો આભાર કે તમે આવા ખોટા જે ડૂબની જમીન ખેડૂતોને પકડી પડ્યા. પરંતુ જ્યાં વાડ ચીભડા કરે એમાં તમે શું કરશો? ભારત પાકિસ્તાનના સાહેબ જયારે ભાગલા પડ્યા ત્યારે લોહીના ખાબોચિયામાંથી આપણા હિન્દુ ભીલ આદિવાસીઓ બનાસકાંઠાના પાલનપુરમાં ના તાલુકાની અંદર ગામમાં આવ્યા અને એ વખતે એમને સાથળીની જમીન આપી. સરહદ ભંગના કારણે એમની જમીનમાં સી સરકાર થઈ ગઈ. સી સરકાર એક બાજુ ખેડે એની જમીનનો કાયદો આવ્યો અને બીજી બાજુ માત્ર સરહદ ભંગના કારણે સી સરકાર થઈ ગઈ. એમને આજ દી સુધી કોઈ પણ જાતના હક હિસ્સા મળતા નથી. બીજી બાજુ તમે તો બહુ મહાન કાર્ય કર્યું સુરેન્દ્રનગરનું, પણ દ્વારકાથી લઈ અને દિલ્હી સુધી તમે ડેટા તપાસ કરો કે જામનગરના કેટલા ગામમાં ખરાબાની સરકારી જમીનની અંદર ઉદ્યોગપતિઓનો કબજો છે. હાઈકોર્ટે કચ્છની અંદર સારી એવી મોટી કંપનીએ જે જમીન સંપાદન કરી તેમાં હાઈકોર્ટે એવું કીધું સરકારી વકીલને કે તમે આ વ્યક્તિના વકીલ છો કે તમે સરકારના વકીલ છો? કોઈનું નામ નથી દેતો, તમને ખ્યાલ છે. ગુજરાત હાઈકોર્ટે 4 દિવસ પહેલા એવું કીધું કે આ કંપનીએ આટલી બધી જમીન ગેરકાયદેસર કબજો લઈ લીધો તો સરકારી વકીલ સરકારના વકીલ છે
કે સામેવાળી કંપનીના? તો સાહેબ આ જે એક ધનવાન 100 ગરીબ પેદા કરે. સરકારની ખેડૂત વિરોધી આર્થિક નીતિને કારણે ગુજરાતના ખેડૂતોને દર વર્ષે પર હેક્ટરે 50,000 રૂપિયાનું નુકસાન થાય છે, જેના કારણે ખેડૂતો જમીન વેચવા માંડ્યા છે. 1991 ગુજરાત 1998 ભરતસિંહભાઈ, એ જે ખેડૂતો વેચવા માંડ્યા છે ને, એ જાય છે આ જમીન માફિયાઓના હાથમાં, એની વાત કરો આપ. અચ્છા, બહુ બોગસ ખેડૂતો. હવે બોગસ ખેડૂતો કેમ? દાખલા તરીકે ધોલેરા સર આવ્યું, તમને ગયા વર્ષની વાત કરું, ધોલેરા સર આવ્યું, એમાં ફેદરા પીપરી થી માંડીને જેટલા ગામની અંદર જમીનો ના ભાવ વધ્યા એટલે જેની પાસે પૈસા હતા એ પૈસા એ જમીનો લીધી. પરંતુ ઘણા કિસ્સાની અંદર સરકારે તપાસ કરી અને સંપત સાહેબ જેવા કલેક્ટર હતા, એ જમીન મૂળ માલિકને પાછી આપી. પણ મૂળ માલિકને પાછી આપી તેમ છતાં મૂળ માલિકને આ ભૂમાફિયાઓ કબજો નથી આપતા, કારણ કે ત્યાં એના લુખા સિક્યુરિટી મૂકી દીધા છે કે અમે તમને પૈસા આપ્યા છે એટલે તમે આ જમીન તો અમને આપી દો. પછી પાછા ઓરિજિનલ ખેડૂતના ગોતે છે અને પછી બીજો દસ્તાવેજ ખેડૂત. એટલે મારો મતલબ કે ભારત સરકારનો કાયદો છે કે ભારતનો જે ગુજરાતનો કે જે ખેડૂત ન હોય એ જમીન ખેડૂતને ખરીદી શકે નહીં. તો હવે તો પાછું કઈક ચાલુ રહ્યું છે કે કોઈ પણ માણસ જમીન ખરીદી શકશે. તો એ કાયદો જો આવશે તો અમેરિકામાં બેઠો માણસ તમારા ઘરની ખેતર લઈ લે છે અને સટ્ટો, જેમ શેર બજારનો સટ્ટો રમાય છે એમ તમારી જમીનનો સટ્ટો રમશે. સટ્ટો એટલે જુગાર. એટલે ગુજરાતના જે અત્યારે 56 લાખ ખેડૂતો છે એમાંથી માત્ર 10 લાખ ખેડૂતો રહે છે અને ખેડૂતો જ નહીં રહે, માત્ર સટ્ટાના આધારે જે ભૂમાફિયા છે એ મોટા મોટા પ્લાન્ટ નાખશે, ઉદ્યોગ નાખશે, અથવા તો મોટું કોર્પોરેટિંગ ફાર્મિંગ પણ છે. આજ સાહેબ તમને હું એક બે જેવી વાત છે કે એક ધનવાન 100 ગરીબ પેદા કરે તો ભારતના 3% ધનવાનો ગુજરાતની 138 કરોડ જનતાને ગરીબ કરશે. અમથાય આપણે કહેવી છીએ કે 80 કરોડ ને આપણે 5 કિલો અનાજ મફત આપીએ છીએ. તો ભારતનો વિકાસ ક્યાં, કોના ભોગે વિકાસ? તમે જ વિચાર કરો, સરકાર કહેતી હોય કે 80 કરોડ લોકોને 5 કિલો અનાજ મફત આપી છે, એટલે આ કેવા પ્રકારનો વિકાસ થયો છે એ પણ એક મોટો સવાલ થાય છે. બિલકુલ ભરતભાઈ, આજે 5 કેસનો સવાલ નથી, સવાલ છે 1991 થી આજ સુધી મેં આરટીઆઈ કરી હતી તો 1991 થી આજ સુધી જમીન સાહેબ આપણે 1,92,000 હેક્ટર જમીન 2 રૂપિયા વાર આપી દીધી. અચ્છા, એ જમીનમાં હજી કઈ થયું નથી. તમે વિચાર કરો કે જ્યાં ટાટા નેનો ને આપણે લાયા 30,000 કરોડ રૂપિયાનું એ લોકો ટાટા ને આપણે આપી દીધા. ટાટા કંપનીમાં તમે આખા સાણંદ તાલુકાનો સર્વે કરો, કયા સર્વે નંબરમાં કેટલા ઉદ્યોગો થયા, કેટલા નોકરી મળી. આખા વિશ્વની અંદર સાણંદ તાલુકાની અંદર 3 ઉત્પાદન થાય છે. અને વૈજ્ઞાનિકોએ કીધું કે સાણંદ તાલુકાના જે ડાંગર અને ઘઉં જેટલા પૌષ્ટિક તત્વો છે એટલા પંજાબના ઘઉંમાં નથી. ભરતભાઈ રોકવા માંગીશ, આપણે ગુજરાત 17 કેવી છીએ તો સાહેબ કે છે ને જ્યાં વાડ ચીફરા ગળે છે 2-5 સંપત સાહેબ જેવા હશે તો ધીરે ધીરે બહાર આવશે. પણ આખો અહેવાલ બહાર કાઢે તો તમે આપણા કેટલા કલેક્ટરો જેલમાં છે અત્યારે. ગામના લોકોએ જાગૃત થવું પડશે, પંચાયતે જાગૃત થવું પડશે, નવ યુવાનોને જવું છે. અને આ ધરતી આપણે કેવી છે ને કે આ ધરતી મોરારી બાપુએ સપ્તાહમાં બહુ ટાઈમ પહેલા કીધું હતું કે માનું ધાવણ પોષણ માટે પીવાય, એને પ્યાલામાં વેચવા ન જવાય. તો અત્યારની આ જે ખેડૂતને ખોટ જાય છે એટલે આ ધરતી માતાને કાં તો ચીરી નાખે છે અને કાં તો ધરતી માને વેચવા બને છે. અને જે ગ્લોબલાઇઝેશન પૈસો અને પૈસાના કારણે ખોટા ખેડૂતો પેદા થયા છે, ખેડૂતો પણ વધતું નથી એટલે જમીન વેચવા માંડ્યા છે. એટલે આનું કારણ છે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. જ્યાં સુધી આપણી સમાજવાદી મુવમેન્ટ નહીં થાય ત્યાં સુધી આ બધી વસ્તુઓ અટકવાનું નામ નહીં. ભરતભાઈ, તમારી પાસે ફરી આવીશ કે તમારા જેવા આદર્શ વ્યક્તિઓ આવી વાત કરે છે. બાકી આ દેશમાં રાજ્યમાં કોને આવી પડી છે? બિલકુલ પ્રફુલભાઈ, લોકો પીડાતા હોય, ખેડૂતો પીડાતા હોય છે, પરંતુ એ જાય ક્યાં? કારણ કે અહીંયા તો પોસ્તું એ જ મારતું જેવી પરિસ્થિતિ છે. કારણ કે તમે અધિકારી પાસે જાઓ છો પણ એ અધિકારીની જ ક્યાંક મિલીભગત હોય છે, ક્યાંક સાંઠગાંઠ હોય છે, એ તમારું ક્યાં સાંભળવાના છે? અને કેટલા માટે નથી સાંભળતા, શું કામ નથી સાંભળતા, એનાથી આપણે બધા પરિચિત છીએ. માત્ર મિલીભગત નથી,
ભ્રષ્ટાચારથી ખદબદતું ખાતું હોય તો એ મહેસૂલ ખાતું છે. આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરમાં આ બાબત કહી હતી કે સૌથી વધુ ભ્રષ્ટાચાર હોય તો મહેસૂલ ખાતામાં છે. હવે એ લોકોને ખિસ્સું ગરમ થાય એટલે કાંઈ પણ ખોટું કામ, જે મહેસૂલના કાયદાઓ છે એને તોડે છે, મરોડે છે, એના ભલતા અર્થો કરે છે, કાંઈ પણ કરી અને જેનું હિત કરવું હોય એનું હિત કરી જ નાખે છે. હવે ખોટી રીતે જે ખેડૂત બની ગયેલા હોય છે એની ફાઇલ પછી તમે 2 કે 5 વર્ષ પછી એની સામે વાંધાવો ને આને તેની એટલી મોટી ફાઇલ થઈ જાય છે, પીએચડીની થીસીસ જેટલી, કે કોઈ જેન્યુન માણસ એની સામે રજૂઆત કરે કે ફરિયાદ કરે તો એ ફાઇલ વાંચવાની પણ કોઈ હિંમત કરતું નથી. એટલે પછી તો એવું થાય છે કે એને સત્યને સત્ય સાબિત કરતા વર્ષોનો વર્ષ નીકળી જાય છે. ખેડાનું જે બીડજ ગામ છે ત્યાં આ બાબત માટે કુખ્યાત છે કે બોગસ ખેડૂતો ત્યાં બની જ આપે. હવે તો એક કહેવત પડી ગઈ છે કે ભાઈ મધ્ય ગુજરાતમાં તમારે બોગસ ખેડૂત બનવું હોય તો જાઓ ખેડા અને વડોદરા. એટલે વડોદરામાં પણ આ જ બાબત છે કે ત્યાંના જે, અને તમે જુઓ કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ, એમણે અવાજ ઉઠાવવો પડ્યો છે કે ભાઈ રેવન્યુમાં ગેરરીતિ ચાલે છે, ખોટા ખેડૂતો દાખલ થઈ જાય છે. કેતન ઇનામદારે તો ત્યાં સુધી કહ્યું કે જે વિધવા બહેનો હોય છે એમના ખેતરની અંદર પણ આ લોકો ઘૂસી જાય છે. હવે એમને તો જમીનનો સટ્ટો જ કરવાનો છે, એમને ખેતીમાં કોઈ રસ નથી. અને આવા જે કહેવાતા જે ખેડૂતો હોય છે, બોગસ ખેડૂતો હોય છે, એ ખરેખર તો અંદરખાને ઉદ્યોગપતિ હોય છે કે ધનિક લોકો હોય છે. એમને આ જમીન ખરીદવાના 2 હેતુ હોય છે. એક હેતુ હોય છે ઇન્કમ ટેક્સની ચોરી કરવાનો, આ પણ સરકાર સાથેની ઠગાઈ છે, સરકારે જાગૃત થવું જોઈએ. અને બીજો હેતુ છે કે એ જમીનનો ભાવ વધે ત્યારે એનો સટ્ટો કરવાનો. આ 2 હેતુથી આવા લોકો છે એ જમીનમાં ધૂમ પૈસા રોકે છે. અને તમે હાઈવેની 2 તરફની જમીનો જુઓ તો મોટા ભાગે વેચાઈ ગયેલી છે, મોટા ભાગે સોસાયટીઓ પડી ગયેલી હોય છે કે ઇન્ડસ્ટ્રીયલ શેડ આવી ગયેલા હોય છે. અને આવી જમીનોમાં મોટા ભાગે 3 લોકોના પૈસા હોય છે. એક તો આઈએએસ આઈપીએસ અધિકારીઓ સાથે સંકળાયેલા લોકોના પૈસા હોય છે, કોઈ ધાર્મિક સંસ્થાન સાથે સંકળાયેલા લોકોના પૈસા હોય છે, અને ત્રીજું કોઈ રાજનેતા સાથે સંકળાયેલા લોકોના પૈસા હોય છે. આ 3ના પૈસા તે જમીનોમાં ફરતા હોય છે, જેને કારણે જમીનની સટ્ટાખોરી વધી છે. કોઈ ખેડૂત જેન્યુન હોય એને એના ભાઈ માટે કે એના દીકરા માટે વધારાની જમીન ખરીદી શકે એવું રહ્યું જ નથી, કારણ કે એટલા પૈસા એની પાસે નથી. અને આપણે ત્યાં ખેડૂત માટે તો કહેવત છે કે ખેડૂતનો દીકરો દેવામાં જન્મે છે ને દેવામાં મૃત્યુ પામે છે. આ આર્થિક પરિસ્થિતિ છે અને એની વચ્ચે જમીનની સટ્ટાખોરી કરવા માટે આવા જે બોગસ ખેડૂતો છે એ મેદાનમાં આવી જાય છે. અને એ એમનો હેતુ છે એ એન કેન પ્રકારે કોઈને પૈસા ખવડાવીને કે કોઈની હાથે સાંઠગાંઠ કરીને કે કોઈ રાજનેતાનું દબાણ લાવી અને પોતાનો હેતુ સિદ્ધ કરી લે છે. ભલતા નામે ખેડૂત બની જાય છે, ક્યારેક વિલથી ખેડૂત બની જાય છે, ક્યારેક ખરાબાની જમીનના બાપ દાદાઓ કબજાદાર હતા એમ કરીને ખેડૂત બની જાય છે. અને પ્રાંત અને સર્કલ કેમ જોતા નથી? જ્યારે આવા બોગસ ખેડૂતો પકડાય ત્યારે અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. જો અધિકારી સામે આપણે પગલાં નથી લેતા તો આ વિશ્વ ચક્ર છે એ આગળ ને આગળ ચાલતું રહેવાનું છે. આપણા મંતવ્ય ન્યૂઝે આ એક મુહિમ ઉપાડી છે અને આ મુહિમ છે એ લાંબા સમય સુધી આપણે ચાલુ રાખવાના છીએ, કારણ કે આપણે ખેડૂતોને ન્યાય અપાવવા માંગીએ છીએ. જેને જમીન સસ્તા ભાવે પડાવી લે છે કે ચિઠ્ઠા ચબરખા કરીને ઘૂસી જાય છે, બોગસ ખેડૂતો ઘૂસી જાય છે અને જમીનનો વેપલો શરૂ કરી દે છે, આ એક સમાજનું બહુ મોટું દૂષણ છે. અને આ સામાજિક અને આર્થિક 2 દૂષણ છે. સરકારને પણ એટલું જ નુકસાન કરતું હોય, સરકારની પણ હવે આંખ ખુલવી જોઈએ. બિલકુલ, ચોક્કસથી. ભરતભાઈ, આવા બોગસ ખેડૂતો જયારે ઉભા થતા હોય છે ને તેની અંદર સરકારી અધિકારીઓનો હાથ હોવો જ જોઈએ, કારણ કે એમનો હાથ ન હોય તો આ વસ્તુ બને નહીં. અને એમની ઉપર પાછું સરકારી અધિકારીઓ ઉપર કોઈનું હાથ હોવું જોઈએ, કારણ કે એમના પર ઉપર તો પ્રેશર આવે તો એ લોકો આ બધું બંધ કરી દે, પણ એવું થતું નથી. કારણ કે એના પાછળ શું છે અને ક્યાં સુધી આ ચાલશે એ મારે જાણવું છે, કે આ રોકાશે નહીં તો પછી આપણું શું થવાનું છે. લખમાં એ અધિકારીઓને સાચવવા વાળા એના ગોડફાધરો, રાજકીય ગોડફાધરો છે. બહુ સાહેબે મોટી વાત કરી કે આજે તો સાહેબ સારું વાત છે કે આપણે આટલું આ ડિબેટે કરી શકીએ છીએ. રાજ્ય સરકારે કાયદો હજી અમલમાં નથી આવ્યો.
રાજ્ય સરકારે એ કાયદો બનાવ્યો છે કે ભારતનો કોઈ પણ નાગરિક ગુજરાતની અંદર ખેડૂત હોય કે ન હોય જમીન ખરીદી શકશે. જો આ કાયદો જ અમલમાં આવી જશે તો પછી આ ખેડૂત કે નોન ખેડૂતનો જે સવાલ છે એ સવાલ જ નહીં રહ્યો. શરૂઆતમાં તમને યાદ કરાવું કે 2 વિભાગ છે, ઘણા સારું કહેશે ઘણા ખોટું કહેશે. પહેલા ગામની જમીન ગામની સરકારની નહીં, એ લોકોનું માનસિકતા હતી. કેશુભાઈ સરકારે આવ્યું કે ભાઈ 8 કિલોમીટરની અંદર ત્રિજ્યામાં કોઈ પણ માણસ જમીન વેચાતી લઈ શકે. તમે વિચાર કરો દ્વારકાથી તે અંબાજી સુધી અને સરદાર પટેલ રિંગ રોડ જોવો તો આ જમીન કોને લીધી કોના ભોગે. અત્યારે જે જમીનનો 2 લાખ રૂપિયા વાર ભાવ છે એ સરદાર પટેલ રિંગ રોડ ઉપરની જમીન શું ભાવે લીધી હતી અને અત્યારે શું ભાવ છે. બોપલ, ઘુમા, આંબલી, આખી રિંગ રોડ, મહેસાણા, હિંમતનગર, નેશનલ હાઈવે, રાજકોટના 20 કિલોમીટરના અંતરમાં નાના મવા મોટા મવા જે કાંડ બન્યો એની આજુબાજુ જમીન શું ભાવે લીધી ને અત્યારે શું ભાવ ચાલે છે. એટલે સાહેબ હું એટલા માટે કહું છું કે આ વૈશ્વિકરણના યુગમાં એક ધનવાન 100 ગરીબ પેદા કરે એટલે દેશની 72 કરોડ જનતા ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા પશુધન સાથે સંકળાયેલી છે એ ગરીબી તરફ જશે અને માત્ર હું બાવો ને મંગળદાસ એ આરામથી આ દેશની ધરતીને લૂંટતા જાય છે. વંદે માતરમ, ભારત માતા કે જય, વંદે માતરમ, ભારત માતા કે જે જોતા રહે છે અને અમે તમે ચર્ચા કરશું એટલે આપણને લોકો ગાંડા કહેતા રહે છે. લોકોને આમાં છે હવે મને આમાં તમે એ કહો કે આ બધું જે થઈ રહ્યું છે એમાં નુકસાન સરકારને પણ તો જાય છે ને, સમાજને તો જાય જ છે પણ સરકાર નહીં થાય છે. સરકાર કોની? આ દેશ મારો તમારો આપણો સૌનો છે. સરકારમાં જે બેઠેલા છે એ આદેશ અને કાલ વયા જશે પરંતુ સમગ્ર રાષ્ટ્રને આ અનાજ લાવશું ક્યાંથી? હા, બસ એ મોટો પ્રશ્ન છે કે ખેડૂતો ભાંગી જશે અને જે રાષ્ટ્રમાં દેશમાં ખેડૂતો ભાંગ્યા છે એ દેશ પાયમાલ થયો છે. માત્ર 2% મૂડી વધી 1960 થી જીઆઈડીસી આવી. તમે જોવો વાપી થી માંડી નરોડા જીઆઈડીસી માંથી કેટલી જીઆઈડીસી ચાલુ રહી, અંકલેશ્વર થી માંડી મોટી મોટી આપણે વાતો કરતા હતા કેટલી જીઆઈડીસી બંધ થઈ અને એ જમીનનું અત્યારે શું થયું છે અને કેટલા કારખાના ચાલુ છે કેટલા કારખાના બંધ છે. કહેવાનો મતલબ કે સમગ્ર વિશ્વમાં ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે અને કૃષિ પ્રધાન દેશની અંદર સૌથી વધારેમાં વધારે લોકોને રોજગાર આપતી હોય તો કૃષિ છે. તો એ અમારી અવારનવાર માગણી છે. સુપ્રીમ કોર્ટમાં પણ અમે રીટ કરી હતી કે ટોટલ બજેટના 50% બજેટ રકમ ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુપાલન કરતાના સાથે જો વાપરવામાં આવે તો આ જે મૂડીપતિઓના જે દલાલો છે આ આરબીઆઈ ને જે બેંકોને લૂંટી રહ્યા છે. એક કારખાનું કર્યું 2000 કરોડ લીધા બંધ થઈ ગયું, બીજું કારખાનું બંધ કર્યું, ત્રીજું કારખાનું કર્યું. એમના આલિયા માલિયા નમલિયા જે ફરતા ફરે છે અને આપણા માથે દેશની અંદર દેવાના ડુંગર આગતા જાય. એક બાજુ 3 લાખ કરોડનું ગુજરાતનું દેવું છે અને બીજી બાજુ માત્ર 30 લોકો પાસે 3 લાખ કરોડની મિલકત છે. એટલે આમાં માટે સાહેબ હું તમને આપણે જે રીતે રાજાશાહી પછી સમાનતા લાવવા માટે જમીન ટોચ મર્યાદાનો કાયદો લાયા અને દરબારોની જમીન તમે ઝૂંટવી લીધી તો હવે પછી તમે આઝાદ ભારત પછી જેની મિલકત બની ગઈ એ મિલકત ટોચ મર્યાદાનો કાયદો લાવો અને એ મિલકત તમે રાષ્ટ્રમાં આપો સાચા અર્થમાં જો તમે રાષ્ટ્રવાદી હોય તો આ જ મિલકત બનાવવા વાળા કોણ છે? તમે આ કાંડ બન્યો રાજકોટમાં, હવે એ બધાની મિલકત અત્યારે મીડિયા બહાર લાવ્યું તો એ પ્રોપર્ટી ક્યાંથી લાયા? બિલકુલ. એટલે મારો કહેવાનો મતલબ શું, એક બાજુ તમે સમાનતા, એકતા, સમાનતાની ન્યાય વાત કરો છો, બંધારણની વાત કરશો લોકસભાની અંદર, પણ ખાલી તમે હવામાં ફાયરિંગ કરો છો, જમીન પર કઈ તમે અજમાવતા નથી. હવે જો દેશની જનતા ને ગુજરાતની જનતા જાગશે નહીં ને તો લૂંટાઈ જવાની છે. જો કે છે ને લોકો તણી લક્ષ્મી લૂંટાય છે, નહીં રાડકે નહીં ફરિયાદ, ગરીબોના બેનના ગૂગલ પે માંથી પૈસા વયા જાય છે. 6 નંબરને હાથ ભરમાં તમારા નામ નીકળી જાય છે. તો કરવું શું? પહેલાના જમાનામાં ધડ માથા હાથે જમીન લેતા હતા. આ લોકો કહે છે ને ગરાસદાર જમીનદાર પણ એ ગરાસદારે આજથી 2000 વર્ષ પહેલા ઈરાક માંથી ક્યાંકથી બહારથી માઇગ્રેશન થયા અને માથા આપ્યા હતા. એ ગામડે પાડ્યા છે
ત્યારે જમીનદાર બન્યા છે. બિલકુલ. અને ભરતભાઈ, અત્યારે સમયનો અભાવ છે એટલે રોકવા અત્યારે માંગીશ એક તમને. TDO અને DDO જી. 100 નંબરમાં 7 બારમાં નામ કાઢી નાખે બિલકુલ બિલકુલ અને જમીનદાર બનાવે. તો એવા માટે ફરીથી પાડિયા થવું પડે તો થવું પડે, પણ ખોટાને જમીન આપવી ન બિલકુલ, જોઈએ. બિલકુલ, ચોક્કસ. અને એના માટે સરકારે જમીન બચાવો આંદોલન સરકારે કરવું પડશે. બિલકુલ ચોક્કસથી ભરતભાઈ. પ્રફુલભાઈ, તમે ટૂંકમાં જણાવજો, સમાપનમાં શું કહેશો? લખમાં જ્યારે કોરોના હતો ને લગભગ તમામ ઉદ્યોગો બંધ હતા, ત્યારે આપણા દેશનો GDP માત્ર ખેતી ઉપર ટકી રહ્યો હતો. આ બાબત ઉપરથી સરકારે ધડો લેવો જોઈએ કે ખેતી આપણા માટે કેટલું ઉપયોગી ઉદ્યોગ છે. ખેતી અને પશુપાલન છે એને ગામડાઓને જીવતા રાખ્યા છે. 65 થી 70% લોકો આજે ખેતી કરીને કે ખેત મજૂરીથી કરીને કે એને આનુષંગિક કામો કરીને, કોઈ લુહારી કામ કરશે, કોઈ સુથારી કામ કરશે, જે એના યંત્રો બનાવે ખેતીના, આ બધા જ લોકો છે એ ખેતી આધારિત એનો જીવન નિર્વાહ કરે છે. એટલે ખેતી છે એ ટકી રહેવી જોઈએ અને એના માટે આવા જે બોગસ ખેડૂતો છે એ જમીનો ખરીદી લે છે, એને પડતર પડી રહેવા દે છે, એને કરાવી નાખે છે કે એની સટ્ટાખોરી કરી નાખે છે બોગસ ખેડૂતો બનીને. આ તમામને સરકારે હવે ધ્યાન આપવાની જરૂર છે. તમામ ખેડૂત સંગઠનો, સંઘો, ખેડૂત મંડળો, આ તમામે સરકારને આ લખવું જોઈએ કે રાજ્યના જેટલા જિલ્લા છે તમામ જિલ્લામાં છે એ બોગસ ખેડૂતોની જેટલી પણ ફરિયાદો હોય એનો ત્વરિત નિકાલ કરો અને એની જે કોઈ જમીન હોય એ સરકાર કબજે લઈ લે અને ખોટી રીતે જે બોગસ ખેડૂત બન્યો હોય એની સામે ફોજદારી રાહે પગલાં લે. એટલું જ નહીં, એને મદદ કરનાર જેટલા પણ અધિકારીઓ હોય એની મિલકત ઉપર ED અને CBI નું સર્ચ કરાવડાવે. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ અને ભરતભાઈ બંને ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર. સરકારી અધિકારીની પહેલી ફરજ એ હોય છે કે તે સરકારને અને તેની તિજોરીને નુકસાન ન થવા દે, તેની તાકીદ રાખે, તેનું ધ્યાન દોરે. પણ જે પ્રમાણે રાજ્યમાં બોગસ ખેડૂતોની લંગાર વધી રહી છે તેના પરથી નથી લાગતું કે અધિકારીઓને સરકારને થતા નુકસાનની કોઈ પડી હોય. પોતાનો હોદ્દો જાણે પૈસા બનાવવાની ફેક્ટરી હોય તે રીતે તેઓ ઉપયોગ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. અમારા બોલવાથી આવા ભ્રષ્ટ અધિકારીઓની માનવતા જાગશે કે પછી કેમ એ અમને નથી ખબર, પણ તેમના કાન સુધી અમે આવા કૌભાંડો તો પહોંચાડતા જ રહીશું. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.